આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. લખતર ગામમાં ધનુર્માસ દરમિયાન રામમહેલ પાસેની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સિનિયર સિટીઝન પરેશાન. ધનુર્માસના પ્રથમ દિવસે મહિલાઓએ મહિલા સરપંચ રંજનબેન પટેલને ઘેરી લઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, છતાં ગામમાં સ્ટ્રીટ લાઇટની કોઈપણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવતા રોષ. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ સૂર્યનારાયણ વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશતા હોય ધનર કમુતા શરૂ થતા હોય છે. 1 મહિનાના કમુતાને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ધનુર્માસમાં વિષ્ણુ ભગવાન પાતાળલોકમાં 1 મહિના સુધી શેષનાગ ઉપર જળમાં શયન કરતા હોય છે. આથી ધનુર્માસમાં રાત્રિમાં માટલામાં પાણી ભરી અને વહેલી સવારે નહાવાનું મહત્વ છે. ધનુર્માસ દરમિયાન 1 મહિના સુધી વહેલી સવારે મંગળા આરતી, ભજન, કીર્તન, ધૂન કરવાનું અતિ મહત્વ છે. ત્યારે લખતર ગામમાં આવેલી નાની હવેલી, રામમહેલ, પાતાળી હનુમાનજી મંદિર, મોચી બજાર, વાંઢમેળી નીચે આવેલ મહિલાઓના સ્વામિનારાયણ મંદિર, પોસ્ટ ઓફિસ પાસે આવેલ રામજી મંદિર, મોઢશેરીની અંદર આવેલ પુરુષોના રામજી મંદિર સહિતના મંદિરમાં વહેલી સવારે 5:30 વાગ્યાથી સિનિયર સિટીઝન, મહિલા, પુરુષ, નાના બાળકો મોટી સંખ્યામાં મંગળા આરતી દર્શન કરવા આવે છે. ત્યારે લખતર ગામમાં છેલ્લા 2 વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. આથી લખતર ગામમાં હાલ પવિત્ર ધનુર્માસમાં સિનિયર સિટીઝન, મહિલાઓ, પુરુષ, નાના બાળકો ઘોર અંધારામાં પડી જવાના, કૂતરા કરડી જવાના, આગલા પછાડી દેવાના ભય વચ્ચે મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે. મહિલાઓએ મહિલા સરપંચને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે તેમને આનાથી તકલીફ પડી રહી છે. તેમ છતાં લખતર ગ્રામ પંચાયતના વહીવટદારોના પેટનું પાણી હલતું નથી અને આ ધનુર્માસ પૂર્ણ થવાની તૈયારીમાં છે. તેમ છતાં વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ આવે છે કે લખતર ગામની અંદર કેટલું બધું અંધારું છે અને મહિલાઓ, સિનિયર સિટીઝનો ભયના ઓથાર વચ્ચે મંદિરની દર્શન કરવા આવે છે અને મંદિરમાંથી દર્શન કરી પરત ઘરે પહોંચે છે.